કહેવાય છે કે કેટલીક જગ્યાઓ માત્ર મંદિર નથી હોતી, પરંતુ મનને શાંતિ આપતી પવિત્ર જગ્યાઓ હોય છે. અને સુરતની ભાગદોડ ભરી જિંદગીથી થોડે દૂર આવેલું એવું જ એક પવિત્ર સ્થાન છે જલેબી હનુમાન દાદાનું મંદિર, જ્યાં પહોંચતા જ મન આપોઆપ શાંત થઈ જાય છે. અહીંની ભક્તિ, અહીંનું વાતાવરણ અને બજરંગબલીનો દિવ્ય આશીર્વાદ દરેક ભક્તને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો ચાલો મિત્રો, આજે તમને દર્શન કરાવીએ સુરતથી નજીક આવેલા પ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરના. તો મિત્રો, હવે અમે નીકળી ચૂક્યા છીએ સુરતથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા જલેબી હનુમાન દાદાના દિવ્ય દર્શન કરવા માટે. જેમ જેમ અમે અમારી મંજિલની નજીક પહોંચી રહ્યા છીએ તેમ તેમ આનંદ અનુભવાઈ રહ્યો છે. પણ મિત્રો, આ કોઈ સામાન્ય હનુમાન મંદિર નથી. આ સ્થળ સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે આ મંદિરને બીજા બધા મંદિરો કરતાં અલગ બનાવે છે. મિત્રો, સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ શિવ મંદિરમાં જતા હોઈએ છીએ ત્યારે ત્યાં એક જ શિવલિંગના દર્શન થાય છે, પરંતુ જલેબી હનુમાન દાદાના આ પવિત્ર ધામમાં એક નહીં પરંતુ 2 શિવલિંગ બિરાજમાન છે. એક ભગવાન શિવનું છે અને બીજું શક્તિનું છે. એટલે કે અહીં શિવ અને શક્તિનું દિવ્ય જોડું એક સાથે તમને જોવા મળે છે. અને આ જ આ મંદિરની સૌથી અનોખી વાત છે. અને મિત્રો, આ મંદિરની ખાસિયત માત્ર એટલી જ નથી, અહીં એક બીજી એવી વાત પણ છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. સામાન્ય રીતે શિવ મંદિરના નંદી મહારાજ અને કશ્યપજી બિરાજમાન હોય છે, પરંતુ અહીં પહેલા નંદી મહારાજ અને કશ્યપજી હાજર ન હતા. મંદિર સાથે જોડાયેલી માન્યતા અનુસાર થોડા વર્ષો પહેલા આ જ વૃક્ષ નીચે નંદી મહારાજ અને કશ્યપજીના દર્શન થયા હતા, જે તમને વિડીયોમાં આગળ બતાવીશું. ભક્તો તેને જલેબી હનુમાન દાદાની કૃપા અને એક અદ્ભુત ઘટના સાથે જોડે છે. જેમ જેમ અમે મંદિર નજીક પહોંચી રહ્યા છીએ તેમ તેમ અહીંની શાંતિ, આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ થવા લાગે છે. પણ મિત્રો, હજુ તો આ સ્થાનની સૌથી ખાસ વાત જાણવાની બાકી છે, કારણ કે અહીં હનુમાન દાદાનું સ્વરૂપ પણ પોતાનામાં જ ખૂબ જ અનોખું છે, જે વૃક્ષ ઉપર બિરાજમાન છે. એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ. અહીં હનુમાનજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે, સાથે ગણેશજીનું પણ સ્વરૂપ બિરાજમાન છે, જે તમને વિડીયોમાં આગળ બતાવીશું. તેમનું સ્વરૂપ બિલકુલ એક નાના બાળક જેવું લાગે છે. એવું લાગે છે જાણે કોઈ માસૂમ બાળક પોતાના પગ વાળી અને માથા પર હાથ રાખીને આરામ કરી રહ્યું હોય. આ જ અનોખું સ્વરૂપ અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને મંદિરની પાછળ આવેલા પવિત્ર વૃક્ષ સાથે પણ એક ખાસ વાત જોડાયેલી છે. આ વૃક્ષ પર પંચમુખી હનુમાનજીનું સ્વરૂપ જોવા મળે છે. એટલે કે પંચમુખી હનુમાનમાં 5 મુખમાંથી એક મુખ ગણેશજીનું છે. તો ગણેશજીનું આ મુખ પણ અહીં 2 વર્ષ પહેલાં પ્રકટ થયું હોવાનું માનવામાં આવે છે. તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ જલેબી હનુમાન દાદાના મંદિર પાસે, અને તમે જોઈ શકો છો ચારે તરફ જલેબીની દુકાનો જોવા મળે છે. તો ભાઈ, અહીં જલેબી શા માટે ચડાવવામાં આવે છે તેનો ઇતિહાસ પણ આપણે જાણીશું, અને અહીં આવનારા ભક્તોની મનોકામનાઓ કેવી રીતે પૂર્ણ થાય છે, અહીં આવો તો શું કરવું પડે, આ બધી વાતોનું આજે વિગતવાર જાણીશું. હમણાં સુધી મેં જે વાતો કરી એ માત્ર ખાલી શરૂઆત હતી. આગળ તમને દરેક વાત સંપૂર્ણ વિગત સાથે જણાવવાના છીએ, એટલે વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, હવે અમે આખરે પહોંચી ગયા છીએ જલેબી હનુમાન દાદાના મંદિરમાં. બહારથી જેટલું આ મંદિર શાંત અને સુંદર લાગે છે, એટલો જ ખાસ અહીંનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ છે. જલેબી હનુમાન દાદાનું આ મંદિર અંદાજે 150 વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે. આટલા વર્ષોથી અહીં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને દાદાના દર્શન કરીને
પોતાની આસ્થા વ્યક્ત કરતા રહ્યા છીએ. પણ આ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ વાત પણ કહેવામાં આવે છે. જ્યારે અહીં મંદિર ઉપર શિખર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે રાત્રે બનાવેલું શિખર સવારે તૂટી ગયેલું જોવા મળ્યું. ત્યારબાદ ફરી એક વખત શિખર બનાવવામાં આવ્યું, પરંતુ બીજી વખત પણ એ જ થયું જે પહેલી વખત થયું હતું. ફરી એકવાર શિખર તૂટી ગયું. ત્યાર પછી માત્ર પતરા મૂકવામાં આવ્યા, પણ તે પણ ટકી ન શક્યા. અને એવું કહેવાય છે કે પવન ન હોવા છતાં પણ તે પતરા લગભગ આગળ 1 કિલોમીટર દૂર જઈને પડ્યા. ત્યાર પછી દાદાની ઈચ્છા પ્રમાણે પ્રકૃતિને જ તેમની છત તરીકે સ્વીકારી લેવામાં આવી. જો તમે અહીં ધ્યાનથી જોશો તો તમને 3 ખાસ વૃક્ષ જોવા મળશે. એક બાજુ લીમડાનું વૃક્ષ, બીજી બાજુ બીલીપત્રનું વૃક્ષ અને ત્રીજી બાજુ ખાટી આંબલીનું વૃક્ષ. આ ત્રણેય વૃક્ષ મળીને દાદાની કુદરતી છત તરીકે માનવામાં આવે છે અને આ જ વાત આ સ્થાનને વધુ ખાસ બનાવે છે. હવે મિત્રો, આ બીલીપત્રના વૃક્ષને જરા ધ્યાનથી જોજો. બીલીપત્ર તો તમે ઘણી જગ્યાએ જોયું હશે, પણ અહીંનું બીલીપત્ર પોતાનામાં જ ખૂબ જ અનોખું માનવામાં આવે છે. અહીંના લોકો તેને ભગવાન મહાદેવની જટા તરીકે જુએ છે. કહેવાય છે કે સામાન્ય રીતે બીલીપત્ર નીચેથી ઉપર જતું હોય છે, પરંતુ અહીં તે ઉપરથી નીચે તરફ આવતું જોવા મળે છે. તેની સૌથી ખાસ વાત એ છે કે મુખ્ય વૃક્ષમાં એક પણ કાંટો નથી. બિલકુલ એવું લાગે છે કે જાણે મહાદેવની જટા હોય. જ્યારે તેની બાજુમાં ઉગેલા બીજા બીલીપત્રના જે ઝાડ છે તેમાં કાંટા જોવા મળે છે, પરંતુ મુખ્ય વૃક્ષમાં એક પણ કાંટો નથી. આ જ તેની સૌથી રસપ્રદ વાત છે જે મેં તમને જણાવી. તો મિત્રો, આ માટે અત્યારથી જ વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે વાત કરીએ આ મંદિરની સૌથી મોટી વિશેષતા વિશે. મિત્રો, જેમ કે મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું, સામાન્ય રીતે દરેક શિવ મંદિરમાં એક જ શિવલિંગ જોવા મળે છે, પરંતુ અહીં એક નહીં 2 શિવલિંગ બિરાજમાન છે. એક ભગવાન શિવનું અને બીજું શક્તિનું. એટલે કે અહીં શિવ અને શક્તિનું દિવ્ય જોડું એક સાથે જોવા મળે છે અને આ જ આ મંદિરની સૌથી અનોખી ઓળખ છે. મિત્રો, જેમ કે મેં પહેલાં કહ્યું હતું, અહીં પહેલાં નંદી મહારાજ અને કશ્યપજી બિરાજમાન ન હતા, પરંતુ 4 વર્ષ પહેલાં આ જ વૃક્ષ નીચે નંદી મહારાજ અને કશ્યપજીના દર્શન થયા હોવાનું માનવામાં આવે છે. તો તમે પણ તેમના દર્શન કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હવે કરીએ જલેબી હનુમાન દાદાના સૌથી અનોખા સ્વરૂપના દર્શન. અહીં હનુમાનજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. તેમનું સ્વરૂપ બિલકુલ એક નાના બાળક જેવું લાગે છે, જાણે કોઈ માસૂમ બાળક પોતાના પગ વાળી અને માથા પર હાથ રાખીને આરામ કરી રહ્યું હોય. આ જ બાળ સ્વરૂપ અહીં આવતા દરેક ભક્તનું મન મોહી લે છે. તમે ઉપર ધ્યાનથી જોશો ને તો તમને એ જ બાળ સ્વરૂપ જોવા મળશે, જેના વિશે હું તમને હમણાં વાત કરી રહ્યો હતો. મિત્રો, હવે હનુમાનજીના બાળ સ્વરૂપની બાજુમાં તમે જોશો ને, જેમ મેં પહેલાં કહ્યું હતું કે પંચમુખી હનુમાનના 5 મુખમાંથી એક મુખ ગણેશજીનું હોય છે, તો એ જ ગણેશજીનું મુખ અહીં બિરાજમાન છે. ધ્યાનથી જોશો તો તમને ગણેશજીનું મુખ અને તેમની સૂંઢ પણ સ્પષ્ટ જોવા મળશે. માન્યતા મુજબ આ ગણેશજીનું સ્વરૂપ 2 વર્ષ પહેલાં પ્રકટ થયું હતું અને હનુમાનજીનું સ્વરૂપ પણ 2 વર્ષ પહેલાં પ્રકટ થયું માનવામાં આવે છે, જ્યારે નંદી મહારાજ અને કશ્યપજી 4 વર્ષ પહેલાં પ્રકટ થયા હતા. તો મિત્રો, તમે જોયું કે જલેબી હનુમાન દાદાનું આ સ્થાન કેટલી બધી અનોખી વાતો અને આસ્થાથી જોડાયેલું છે. પણ આ મંદિરની ઓળખ માત્ર તેના સ્વરૂપ અને ઇતિહાસથી જ નથી. અહીં આવતા ભક્તોની શ્રદ્ધા અને તેમની મનોકામનાઓએ પણ આ સ્થાનને એક અલગ જ ઓળખ આપી છે. હવે આગળ જાણીએ કે આખરે આ મંદિરનું નામ જલેબી હનુમાન કેવી રીતે પડ્યું અને શા માટે દૂર દૂરથી લોકો અહીં પોતાની મનોકામનાઓ લઈને આવે છે. તો મિત્રો, હવે વાત કરીએ આખરે આ મંદિરનું નામ જલેબી હનુમાન દાદા કેમ પડ્યું. તેની પાછળ પણ એક ખૂબ જ સુંદર ભાવના અને માન્યતા જોડાયેલી છે. તો જે રીતે જલેબી ગોળ ગોળ હોય છે અને ઘણા વળાંકોથી મળીને બનેલી હોય છે, એ જ રીતે માણસના જીવનમાં પણ ઘણી વખત અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ અને ગૂંચવણો આવી જાય છે. કોઈના જીવનમાં લગ્નની સમસ્યા હોય, કોઈની સંતાન સુખની ઈચ્છા લઈ આવે છે, કોઈ પોતાના કામકાજને લઈને પરેશાન હોય છે,
તો કોઈ વિઝા અથવા અભ્યાસ માટે પ્રાર્થના લઈને અહીં આવે છે. ભક્તોનું માનવું એવું છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી જલેબી હનુમાન દાદાના દરબારમાં આવે છે, દાદા તેની મુશ્કેલીઓ દૂર થવાનો માર્ગ જરૂર બતાવે છે. અહીં લગ્ન સાથે જોડાયેલી પણ એક ખાસ માન્યતા છે. મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ ઘણા એવા લોકો જેમની ઉંમર વધી રહી હતી અને લગ્નમાં વારંવાર અડચણો આવી રહી હતી, તેઓ અહીં જલેબી હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા. ભક્તોનું માનવું છે કે દાદાની આશીર્વાદથી તેમની મનોકામના પૂર્ણ થઈ અને તેમના જીવનમાં નવા સંબંધોની શરૂઆત થઈ. એ જ રીતે સંતાન સુખ માટે પણ ઘણા દંપતી અહીં આવે છે. જેઓને સંતાનની ઈચ્છા હોય તેઓ અહીં એક ખાસ પરંપરા મુજબ ખોળો ભરવા માટે આવે છે. તે માટે પતિ પત્ની બંને સાથે આવીને 1.25 મીટરનું લાલ રંગનું રેશમી કપડું દાદાના ચરણોમાં પોતાની શ્રદ્ધા સાથે અર્પણ કરે છે અને દર શનિવારે અહીં ખોળો ભરવાની આ પરંપરા નિભાવવામાં આવે છે. તો મિત્રો, 1.25 મીટરનું લાલ રંગનું રેશમી કપડું લઈને આવવાનું, એ પણ ખાસ શનિવારના દિવસે. માત્ર લગ્ન અને સંતાન માટે જ નહીં, અહીં લોકો પોતાની બીજી પણ ઘણી મનોકામનાઓ લઈને આવે છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થવા માટે પ્રાર્થના કરે છે. ઘણા લોકો વિઝા માટે પ્રાર્થના લઈને આવે અને વિઝા માટે પણ આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. અને જેમના કોઈ કામ ઘણા સમયથી અટકેલા હોય તેઓ પણ દાદાના દરબારમાં આવીને પ્રાર્થના કરે છે. મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ થયા પછી તેઓ ફરી એકવાર દાદાનો આભાર માનવા અને જલેબીનો પ્રસાદ ચઢાવવા માટે અહીં આવે છે. અહીં એક બીજી ખૂબ જ પ્રસિદ્ધ માન્યતા પણ છે. જો કોઈ નાનું બાળક બોલી શકતું ન હોય તો તેના માતા પિતા તેને દાદાના દરબારમાં લઈને આવે છે અને તેમના આશીર્વાદ લે છે. ભક્તોનું માનવું છે કે દાદાની કૃપાથી આવા બાળકનો ખૂબ જ લાભ મળે છે. દરેક શનિવારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. શનિવારના દિવસે અહીં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં આવતા તમામ ભક્તોને પ્રસાદ ગ્રહણ કરે છે. મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ જો કોઈ વ્યક્તિનું કોઈ કામ ઘણા વર્ષોથી અટકેલું હોય અને તે શ્રદ્ધાપૂર્વક સતત શનિવારે અહીં દર્શન કરવા આવે તો ઘણા ભક્તો માને છે કે દાદાની કૃપાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. અને જ્યારે કોઈ ભક્તને મનોકામના પૂર્ણ થઈ જાય ત્યારે તે દાદાની જલેબીનો પ્રસાદ જરૂરથી ચઢાવતા હોય છે. આ જ પરંપરા આ મંદિરને જલેબી હનુમાન દાદા તરીકે એક અલગ ઓળખ આપે છે. તો મિત્રો, આજના આ સફરમાં આપણે જોયું કે જલેબી હનુમાન દાદાનું આ મંદિર માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર બન્યું છે. ચાહે અહીં બિરાજમાન બાળ સ્વરૂપ હનુમાન દાદા હોય, અથવા શિવ અને શક્તિના 2 શિવલિંગો હોય, અથવા અહીં સાથે જોડાયેલી અલગ અલગ માન્યતાઓ હોય, દરેક વાત આ સ્થાનને ખૂબ જ વિશેષ બનાવે છે. જો તમે પણ ક્યારેય સુરતની આસપાસ આવો તો એકવાર જલેબી હનુમાન દાદાના દર્શન કરવા જરૂરથી આવજો. આશા રાખું છું કે તમને આજનો આ પ્રવાસ તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું એક નવા પ્રવાસ સાથે, એક નવા મંદિરના દર્શન સાથે. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય જલેબી હનુમાન દાદા. હર હર મહાદેવ.